સીધા જઈએ ડીજીપીની પ્રેસ કોન્ફરન્સમાં. આમાં જે ઇન્વોલ્વ છે એને વીણી વીણીને અમે ઇન્વેસ્ટિગેશનમાં નામ શોધીને પકડવાનો મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છીએ. જે વિગત અત્યાર સુધી છે એમાં મહેસાણામાં 15 ગુનાઓ છે, જેમાં 89 જેટલા માણસો અત્યાર સુધી અટક થયા છે. સાબરકાંઠામાં 11 જેટલા ગુનાઓ છે, જેમાં 95 જેટલા માણસો અટક થયા છે. અમદાવાદ શહેરમાં 7 છે, જેમાં 73 માણસો અટક થયા છે. ગાંધીનગરમાં 3 છે, જેમાં 27 માણસો અટક થયા છે. અરવલ્લીમાં 2 છે, જેમાં 20 માણસો અટક થયા છે. અમદાવાદ ગ્રામ્યમાં 3 છે, જેમાં 36 માણસો અટક થયા છે. અને સુરેન્દ્રનગરમાં 1 છે, જેમાં 2 અટક થયા છે. મોટા ભાગમાં જે નોર્થ ગુજરાતના જિલ્લાઓ અસરગ્રસ્ત હતા, શરૂઆતમાં મહેસાણા અને સાબરકાંઠામાં એની અસર દેખાઈ, પર છેલ્લા 1-2 દિવસથી ત્યાં શાંતિ છે. અમદાવાદ શહેરમાં 1-2 વિસ્તારોમાં અસર થયા છે. ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યમાં પણ થોડીક અસર રહી છે. વધારેની જે કુમક જિલ્લાઓમાં આપવામાં આવેલો છે એમાં અમદાવાદ ગ્રામ્યમાં અમે 5 કંપની એસઆરપી આપ્યા છીએ. મહેસાણામાં 4 કંપની એસઆરપી છે. સાબરકાંઠામાં 3 કંપની 1 પ્લટૂન છે. બનાસકાંઠામાં 1 કંપની એસઆરપી આપવામાં આવી છે, તકેદારી રૂપે આપી છે. બનાસકાંઠામાં બનાવ નથી છતાં પણ તકેદારી રૂપે આપણે ફાળવ્યા છીએ. પાટણમાં એ જ પ્રમાણે તકેદારી રૂપે 2 આપી છે. અને ગાંધીનગરમાં 2 કંપની એસઆરપી ફાળવ્યા છીએ. ટોટલ 17 કંપની અને 1 પ્લટૂન એસઆરપી ફાળવ્યા છીએ. અને જે જગ્યાની હજી જરૂર હશે હજુ વધારેની કુમક આપીશું. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં 5 વધારેના જિલ્લાના જે સ્ટ્રેન્થના જે એને પેટ્રોલિંગ રૂટ્સ છે, રેક્વિઝિટેડ વાહનો છે અને એના પોતાના સ્ટ્રેન્થથી જે કંઈ કામ કરે છે તે ઉપરાંત બહારથી અમે 5 પોસાઈ આપ્યા છીએ. મહેસાણામાં 10 પોસાઈ આપી છે અને ગાંધીનગર જિલ્લામાં 5 પોસાઈ આપી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગરના સૂચન કરવામાં આવેલ છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં એક કેમ્પ કરશે. હવે તકેદારી માટે જે અત્રેથી આપેલ સૂચનાઓ છે તે પૈકી જે પરપ્રાંતીય લોકોના કામના કલાકો તેમજ વસાહતો ઉપર પોલીસની સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં જરૂરી કાર્યવાહી કરવા, પૂરતો પેટ્રોલિંગ રાખવા અને કોઈ બનાવ ના બને તે માટે એક્શન પ્લાન ઘડીને કાર્યવાહી કરવી. જે ગુનાઓ દાખલ થયેલા છે એ દાખલ થયેલ ગુનાઓમાં જે હજી જે બાકી રહેલા આરોપી છે તેને પણ સત્વરે ધરપકડ કરવી. જે ગુનાઓમાં અજાણ્યા આરોપી બતાવેલા છે એમાં પણ ડિટેક્ટ કરવાને પૂરેપૂરી કોશિશ, તેમાં યા તો ક્રાઇમ બ્રાન્ચ હોય યા એલસીબી હોય યા એસઓજી હોય, એ એજન્સીઝ મારફતે ડિટેક્શનની પૂરતું કોશિશ કરવી. મુખ્યત્વે એક ધ્યાન ઉપર આવેલા છે, મોટા ભાગમાં સાંજે 7 કલાક વાગે અને ત્યાર પછી જે શિફ્ટ ચેન્જના ટાઈમ છે એ ટાઈમના અંદર થોડુંક આવા બનાવો બન્યા છે. એટલે એની પણ સ્ટડી કરીને દરેક જિલ્લાઓને કહેવામાં આવેલો છે કે એ મુજબ એની પેટ્રોલિંગ પોતપોતાના વિસ્તારમાં ગોઠવવું. અને જે ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓ ઉપર પણ જ્યાં જરૂર લાગે ફિક્સ પોઈન્ટ આપવી, જ્યાં જરૂર લાગે મોબાઈલ પેટ્રોલિંગ રાખવી. દરેક જિલ્લાના જેટલા વાહનો એને રિક્વિઝિટ કરવાની જરૂર હોય એ રિક્વિઝિટ કરવાની છૂટ આપવામાં આવેલો છે, જેથી પેટ્રોલિંગ વધારેથી વધારે થઈ શકે. અસરગ્રસ્ત જે વિસ્તારો છે તે વિસ્તારોના એકમોમાં જે વસાહતો છે તેમજ ગામોમાં મીટિંગો ભરવા માટે પોલીસના સૂચન આપવામાં આવેલો છે, જેથી સ્થાનિક આગેવાનોના સહકાર પણ મળે અને આપને માહિતી પણ મળે કે અગર કોઈ બીજી જગ્યા કંઈ
ગોઠવાતું હોય તો આપને ધ્યાન ઉપર આવે. એટલે ઇન્ટેલિજન્સ ગેધરિંગના સાથે સાથે જે સ્થાનિક આગેવાનો છે એના મદદ લઈને એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર જે માણસો ઉપર અત્યારે કદાચ એક થોડું ભયના વાતાવરણ થઈ ગયા છે એ દૂર થાય એના માટે એ વસાહતોમાં જઈને અને ગામડાઓમાં જઈને મીટિંગ કરવા માટે દરેક અધિકારીના સૂચન કરવામાં આવી છે. અને સબ ઇન્સ્પેક્ટરથી ઉપર એસપી સુધીના બધા અધિકારીઓ આ કામમાં સાંજથી જોડાશે. અને અગાઉ પણ ઘણી જગ્યાઓ આ કાર્યવાહી થયેલી છે. સાથે સાથે ચીફ સેક્રેટરી સાહેબ અને એસીએસ હોમના હું રિક્વેસ્ટ કર્યો હતો કે પોલીસ રીતે તો અમે કામ કરીએ છીએ પણ મેજિસ્ટ્રેસી અમને મદદ કરે તો એ કામમાં અમારું કામ થોડુંક સહેલા થાય. અને એમાં અત્યારે જેટલા જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સ અને એમના અધિકારીઓ એ પણ જોડાયા છે. જે ફેક્ટરીઝ છે અને જે વિસ્તારો છે એમાં એ મીટિંગ્સ જે છે એમની પણ મીટિંગ સાઈડ બાય સાઈડ ચાલી રહી છે. પેટ્રોલિંગમાં જે કર્મચારીઓ છે ને વાહન અધિકારીઓના પેટ્રોલિંગના નંબર અમે બધાના આપ્યા છીએ કે પોલીસ અધિકારીઓના નંબર બધાના ધ્યાનમાં રહે અને કોઈના કાંઈ જરૂરની મદદની જરૂર હોય તો તાત્કાલિક અસરથી એ નંબર ઉપર રિંગ કરે અને તાત્કાલિક મદદ મળી જશે. પ્રેસ નોટમાં હું વધારેના પણ જે નંબરો અત્યારે સંલગ્ન અધિકારીઓના છે આપું છું અને આપને વિનંતી છે કે એ નંબરો પણ આપ પબ્લિશ કરો જેથી જે કોઈના જરૂર પડે તો તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમના 100 નંબર સિવાય પણ આ નંબરો ઉપરથી મદદ મેળવી શકે. જિલ્લા LIB અને ઇન્ટેલિજન્સ જે અમારા સ્ટેટ ઇન્ટેલિજન્સ છે એને બંને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એના મદદ લઈને આ જે અત્યારે બનાવો બની રહ્યા છે તે પાછળ કયા પરિબળો કામ કરી રહ્યા છે એ પરિબળો શોધી કાઢવા તપાસમાં જે આવે તે અને ઇન્ટેલિજન્સ તરફથી માહિતી આવે તે એ આપને એ દિશામાં આગળ વધી રહ્યા છીએ અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે એ દિશામાં થોડુંક સફળતા અમને મળશે. જે ગુનાઓ દાખલ થયેલા છે તેમાં યોગ્ય તપાસ થાય અને અદાલતમાં આપને એને કન્વિક્શન સુધી લઈ જઈએ એટલે એની ઇન્વેસ્ટિગેશન જે કન્સર્ન ડિસ્ટ્રિક્ટ યુનિટ્સના એસપીસ છે અને કમિશનર્સ છે એની દેખરેખમાં તપાસના કાગળો વ્યવસ્થિત રીતે તૈયાર થાય તે સૂચના આપવામાં આવી રહેલ છે. બે ગુનાઓ અત્યાર સુધી સોશિયલ મીડિયા ઉપર જે ઇન્સ્ટિગેશન કરવામાં આવેલો હતો એમાં દાખલ અત્યાર સુધી થઈ ગયેલા છે. એક બે બીજી પોસ્ટ અત્યારે એક્ઝામિનેશન હેઠળ છે અને એમાં એક્ઝામિનેશન પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમાંથી એક ગુનામાં આશરે 6 માણસો સાયબર સેલે પકડ્યા છે અને તે ઉપરાંત બીજા જે જિલ્લાઓના માણસો એમાં આવા પોસ્ટ ફેલાવવામાં યોગદાન આપી રહ્યા હતા એને પણ અમે એની શિનાખ્ત થઈ છે અને જે જિલ્લાઓમાંથી છે એ જિલ્લાઓના જાણ કરવામાં આવેલો છે કે એને તાત્કાલિક ધરપકડ કરી સાયબર સેલમાં મોકલી આપવી. સોશિયલ મીડિયા સિવાય અગર કોઈ ર્યુમર ફેલાવે તો એ પણ આઈપીસી તહેત ગુનો છે. પબ્લિકથી નમ્ર અપીલ છે કે કોઈ આવો કરતા હોય તો પોલીસના ધ્યાન ઉપર તાત્કાલિક મૂકવી જેથી અમે પગલાં લઈએ અને આવા વાતાવરણ જે ગુજરાતના ઇતિહાસના ગાંધીના દેશના સારા વાતાવરણ ઢોળવવાની કોશિશ કરે છે એ માણસો ઉજાગર થાય તે દિશામાં પોલીસ આગળ વધે. જે લોકો પકડાય છે એ લોકોનું કઈ કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે એના જે અફવાનો અનુકરણ જે કરી લે છે એને લઈને કઈ
અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં અરેસ્ટ પછી જે ઇન્ટરોગેશન અમારે થાય છે, ઇન્ટરોગેશન પછી જે કંઈ આગળની કાર્યવાહી સોશિયલ ફેબ્રિકના એન્જિનિયરિંગ માટે હશે એ આપણે કરશું. ત્યાં સાહેબ આપણે કહ્યું કે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો અને ફિલ્ડના અંદર પણ ઇન્ટેલિજન્સ ઓફિસરો આજે અફવાઓને આ જે હુમલા કરવાની વાતો જે ફેલાઈ રહ્યા છે એમને અમે શોધી રહ્યા છે, તમે હમણાં કીધું. તો ડુ યુ એપ્રિહેન્ડ એની પ્રોવોકેશન ફ્રોમ એની પોલિટિકલ સાઇડ કે કોઈ એવા કાર્યકર એમાં સંડોવાયેલા તમારું લાગે કે એની તરફ ઉશ્કેરણી કઈ તરફથી છે? રાજકીય ષડયંત્ર કહી શકે. હા, એટલે ધેટ ઇઝ વોટ આઈ એમ સેઇંગ કે આમાં કઈ પ્રોવોકેશન તમને લાગી રહ્યા છે અને પ્રોવોકેશન ઇઝ ધેર, તો એ કઈ સાઇડથી છે? જો અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં અમે પહેલાં તો એફઆઈઆર નોંધીએ, એફઆઈઆરમાં એવિડન્સ જે આવે એવિડન્સ ઉપર અમે વાત કરીએ. એટલે એવિડન્સ ઉપર અત્યારે એ દિશામાં જઈ રહ્યા છીએ કે માણસો પકડીએ અને એ માણસો કોણ છે, એના પીઠ પાછળ અગર કોઈ છે કે કેમ, એ તપાસનો વિષય છે. અને એ તાત્કાલિક અસરથી હું કોઈ વસ્તુ ઉપર જમ્પ કરીને ના કહી શકું કે એક્સ છે કે વાય છે યા જે છે. જે આવશે કાગળ ઉપર આવશે, પુરાવા સાથે આવશે, અને પુરાવા સાથે જે આવશે એ તમારે અમે જાણ કરીશું. અમારી ઇન્વેસ્ટિગેશન પણ એકદમ ટ્રાન્સપેરન્ટ રહેવાની. સર, તમે એક શબ્દનો પ્રયોગ કર્યો અને વારંવાર એક શબ્દનો પ્રયોગ થતો આવ્યો છે, પરપ્રાંતિયો. આપણે એક દેશમાં રહીએ છીએ, અલગ અલગ પ્રાંતમાંથી હોઈ શકીએ. પરપ્રાંતીય શબ્દ કેટલો યોગ્ય આપની દ્રષ્ટિએ? કારણ કે સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે એક દેશમાં રહેનારા તમામ લોકો એક જ છે. ત્યારે આ પ્રકારના જે શબ્દનો પ્રયોગ પ્રેસ નોટમાં થતો હોય અથવા તો અન્ય માધ્યમોમાં થઈ રહ્યો છે, આપની દ્રષ્ટિએ કેટલું વ્યાજબી છે? જો આમાં એક લૂઝ વર્ડ છે પરપ્રાંતીય. પ્રાંત જુદા જુદા પ્રાંતો તો છે, દેશ તો અમારે એક જ છે. અમે પણ જે સર્વિસમાંથી આવેલા છીએ ઇન્ડિયન પોલીસ સર્વિસ છે, એટલે દેશ તો એક જ છે, સેવા પણ દેશની જ કરીએ છીએ. એક લૂઝ ટર્મ ફક્ત ડિફાઇન કરવા પૂરતું છે, અને એમાં અગર કોઈ બીજો સારો વિકલ્પ હોય, અગર આપ સુઝાવ તો એ હું મૂકી દઈશ. સર, આ બાળકી સાથે જે બન્યું છે એનું છેલ્લું સ્ટેટસ, કારણ કે સૌથી વધુ રૂમર એનાથી જ આવે છે કે બાળકી સાથે જે આરોપીને જનરલી મીડિયામાં આવે છે પણ એ હાઇલાઇટ વધુ નથી થતું. તો લોકોને એક અપીલ પોલીસ તરફથી કે ખરેખર આ કેસમાં આ સ્ટેટસ છે, ખોટી રીતે દોરવાઓ નહીં. એ ગુનો કર્યો છે એ આપને રિટર્ન અપીલ પણ કરીએ, અને આ બાબતે મોટા ભાગમાં તમારા માધ્યમથી બધાને ખબર છે જ કે આવું બનાવ બન્યો છે, આરોપી પકડાઈ પણ ગયો છે. શરૂઆતમાં જે મારે છેલ્લી ઇન્ટરવ્યૂ હતું એમાં હું વાત પણ કર્યો હતો કે આ કમનસીબ બનાવ બન્યો છે, પણ એક માણસના કુકૃત્યના લીધે બીજા કોઈને જવાબદાર ઠેરવું એ કોઈ અંશે યોગ્ય નથી, અને એ દિશામાં તો કોઈ વિચારવું જ ના જોઈએ. એટલે એ મેસેજીસ બહુ ક્લિયર કટ મીડિયામાં પણ ગયેલા છે અને આપના માધ્યમથી પણ અત્યારે ઉજાગર છે. એક ફિનિશ કરતા પહેલા એક છેલ્લી મારી તરફથી અપીલ છે, અને એ અપીલ આપના માધ્યમથી જ કરવા માંગુ છું. ગુજરાત એક શાંતિ પ્રિય સ્ટેટ છે. હું પ્રદેશ ના વાપરું, બીજું કોઈ શબ્દ ના વાપરું, સ્ટેટ વાપરું છું. અને આ સ્ટેટની એક અસ્મિતા છે, અને આ અસ્મિતા મેં બધા ભેગા થઈને જાળવ્યા છે. હવે આ અસ્મિતા ઉપર કોઈ ટીલો લગાડે, મને નથી લાગતો કે મીડિયા તરીકે આપ હોય યા હું હોઉં પોલીસ તરીકે અથવા અમારે પબ્લિક હોય, એ કોઈએ આવી વસ્તુ સાંખી લેવું જોઈએ. એટલે ભેગા થઈને આપણે જોઈએ જે કંઈ થયા છે એનું જેટલું ઝડપથી નિરાકરણ થાય અને પોઝિટિવ દિશામાં આ સ્ટેટના અમે આગળ લઈ જઈએ એ દિશામાં આપણે કામ કરીએ. એક રિક્વેસ્ટ એ હતું કે અત્યારે એક સિઝન નવરાત્રિના છે, બિહારમાં દુર્ગા પૂજા કહેવાય. દુર્ગા પૂજા પછી તાત્કાલિક અસરથી દિવાળી આવે, અને દિવાળી પછી છઠ આવે. એટલે કદાચ કોઈ અગર ઘેર ફેસ્ટિવલ્સ માટે જતા હોય તો એને બીજી રીતે ના લેવાય. એટલે એક વખત આપને બધા છનાવટ કરીને એ પ્રમાણે કાર્યવાહી કરીએ. મારા અધિકારીઓના હું બહુ ક્લિયર કટ કીધેલા છું કે વસાહતોમાં પણ જઈને ચકાસો, જરૂર પડે બસ સ્ટેન્ડ જાઓ, જરૂર પડે રેલવે સ્ટેશન ઉપર પ્રેઝન્સ રાખો અને ચેક કરો કે કોઈ બીકને લીધે તો નથી જતું. જતું હોય તો આશ્વાસન આપીને લાવો, અને જ્યાં જરૂર લાગે ત્યાં પોલીસ મૂકો. જેટલા જોઈએ એટલા અમે માણસો જ્યાંથી શક્ય હશે ફાળવીને આપીશું.
पर આ સ્ટેટની જે અસ્મિતા છે એનો સવાલ છે ને આપણે બધા ભેગા થઈને એ દિશામાં આગળ વધીએ. થેન્ક યુ. सर ये बताइए कि अभी तक कितने मामले दर्ज किए गए हैं, कितने लोगों को राउंड अप किया गया है और कौन से ऐसे सबसे प्रभावित क्षेत्र है जहां पर इस तरह की सबसे ज्यादा घटनाएं सामने आई हैं? देखिए, ये जो बनाव हुआ उसके बाद करीब रफली 6 मेजर जिले के ऊपर असर आई है. सुरेंद्रनगर में एक छोटा सा इंसिडेंट है, पर जो मेन जिले प्रभावित हुए थे वो महसाना और साबरकांठा हैं और अहमदाबाद शहर का थोड़ा एरिया एक साइड का था, वो मेन प्रभावित हुए थे. इन 7 जिलों में और शहर के अंदर 42 गुने दाखिल हुए हैं और उसमें अभी तक हमने 342 अक्यूज तोहमतदार पकड़े हैं. दूसरे नाम खोलने की भी कार्रवाई अभी शुरू है और हम उम्मीद करते हैं कि जो जो नाम जैसे जैसे खुलते जाएंगे उनको भी हम अरेस्ट करेंगे. जिन जिलों ने एक्स्ट्रा फोर्सेस की मांगनी की थी उनको करीब मांगने के हिसाब से 17 कंपनी 1 प्लेटून एसआरपी दे दी गई है. जिन जिलों ने अधिकारियों की मांगनी की, रिक्विजिट व्हीकल्स की मांगनी की, उन सबको ये दे दिया गया है. डीआईजी गांधीनगर का रेंज सबसे अधिक प्रभावित हुआ था और उनको कहा गया है कि जिस विस्तार में ये बनाव बन रहे हैं उस विस्तार में कैंप रख के उसकी सुपरविजन करें, अरेस्ट कराएं और एक फीलिंग ऐसा पैदा करें इस एरिया में कि लोग वहां से स्थानांतरण ना करें. जरूर पड़े तो वो भी जाके खुद इन लोगों से मिलें. जनरल इंस्ट्रक्शंस जो हमने पहले दी थी, पहले बात की है पेट्रोलिंग रखने का, एरिया में विजिट्स करने का, दूसरा नहीं बने उसके लिए अगर जरूर पड़े तो वहाँ भी प्रिवेंटिव एक्शन लेने के लिए, इंडस्ट्री के साथ कांटेक्ट में रहने के लिए, इंडस्ट्री के अंदर वर्कर्स के साथ कांटेक्ट में रहने के लिए, पुलिस के जो फ़ोन नंबर्स हैं वो फ़ोन नंबर्स सबको अवेलेबल कराने के लिए उनको भी कहा गया है और आपके माध्यम से भी अवेलेबल हो वो मैं आपसे गुजारिश करता हूँ. जिन जिन इंडस्ट्रीज के आसपास जिन्होंने पॉइंट मांगा था, जिन्होंने जिस तरह की मदद मांगी थी, हमने डिस्ट्रिक्ट्स को कहा है कि वो मदद दे दें. इसके उपरांत चीफ सेक्रेटरी और एसीएस होम के साथ जो मेरी चर्चा हुई उसके हिसाब से जो डिस्ट्रिक्ट मजिस्ट्रेट्स इन जिलों के हैं वो भी अपनी तरह से इंडस्ट्री के साथ और जो वर्कर्स हैं उनके साथ एक डायलॉग में हैं और जिस तरह से ये बनाव बने हैं इसको कैसे रोका जाए, पब्लिक को कैसे पब्लिक का इंटरफेस का लाभ लिया जाए, उस दिशा में भी वो लोग भी कार्यरत हैं. इंटेलिजेंस को हमने दोनों ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस के लिए स्थानिक जो हमारे ऑफिसर्स हैं उसके सिवाय स्टेट इंटेलिजेंस को भी ये काम सौंपा है और हम उम्मीद करते हैं कि जो इस तरह की घटनाएं बनी हैं उनके पीछे जो भी परिबल हैं वो हम फ्यूचर में उजागर कर सकेंगे. सर, तो इसमें क्या आपको कोई राजनीतिक साजिश इसमें लग रही है, क्योंकि जिस तरह की घटनाओं की पैटर्न है, कोई एक चौकस समुदाय के जो लोग हैं वो भी जो वीडियो वायरल हो रहे हैं उसमें दिखाई दे रहे हैं, तो क्या पुलिस इस दिशा में भी तहकीकात कर रही है? पुलिस की तहकीकात सर्वग्राही है, इस दिशा पे खास नज़र है और जो हम लोग पकड़ते हैं पकड़ने के बाद उनकी एक विधि होती है इंटरोगेशन की, उस इंटरोगेशन की विधि के साथ साथ उनका जो व्यवहार किसके साथ क्या था वो सब डिटेल्स में हम जाएंगे और एक ओपिनियन कोई भी चीज़ का बनता है एविडेंस बेस्ड. जब हम पुलिस की कार्रवाई करते हैं तो हम इस तरह से नहीं बात कर सकते हैं कि एक्स है या वाई है. हमारे पास जो चीज़ कागज़ पे आता है उसके आधारित ही हम अनुमान लगाते हैं